ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અહીંયા ફરી પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે ધોરણ 11 માં પરમાણુનું બંધારણ, એમાં જે લાસ્ટ લેક્ચર ભણ્યા એ લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશેની ચર્ચા કરીને આપણને ધ્યાન પણ છે કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે, પણ એના માટેના જે પ્રેક્ટિકલ વગેરે એક્સપેરિમેન્ટ્સ જે વગેરે છે એ માઇકલ ફેરાડે કર્યા હતા, અને જેમાં કેથોડ કિરણો કઈ રીતે શોધ્યા હતા અથવા કેથોડ કિરણો શું છે જેના વિશેની આપણે ચર્ચા કરી. તો આજે હવે આપણે એ ચર્ચા કરીશું કે પ્રોટોન કઈ રીતે શોધાયો છે અથવા તો પ્રોટોનની શોધ કોણે કરી છે. તો પ્રોટોનની શોધ કરવા માટેનો જે ફાળો જાય છે એ ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકને જાય છે. પ્રોટોનની શોધનો જે ફાળો જાય છે ગોલ્ડસ્ટાઇન, અથવા કોઈ જગ્યાએ મિત્રો કોઈ બુકમાં તમે વાંચશો તો ગોલ્ડસ્ટીન અથવા ગોલ્ડસ્મિથ પણ નામ લખેલા છે. તો એ પ્રોટોનની શોધ કઈ રીતે થઈ છે અથવા શું છે એની ચર્ચા કરીએ. ફરી એકવાર યાદ કરાવી દઉં કે જે ઇલેક્ટ્રોનની શોધ માટેનો જે કેથોડ રેઝનો જે એક્સપેરિમેન્ટ હતો, એમાં જે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે એ કેથોડમાંથી ઉત્પન્ન થાય છે, એનોડ બાજુ જાય છે, સ્ટ્રેટ ડાયરેક્શનમાં ગતિ કરે છે, પછી એને પ્રસ્ફુરણ પડદા વડે એને ઝબકારાના આધારે એને ચેક કરવામાં આવે છે. આ બધું આપણે ભણ્યા છીએ, પણ પ્રશ્ન છે અને ત્યાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે જે કેથોડ કિરણો છે એ એનોડ અને કેથોડ કઈ ધાતુના બનેલા છે એના પર આધાર રાખતા નથી, નંબર 1. અને નંબર 2 આપણે એવું કીધું હતું કે વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી, એવું ત્યાં આપણે ભણ્યા છીએ. પણ એ પ્રોટોન માટે સમથિંગ થોડું ડિફરન્ટ છે. તો પ્રોટોન માટે સેમ એક્સપેરિમેન્ટ કરેલો છે મિત્રો કે એક વિદ્યુત વિભાર નળી લઈ લો, એ વિદ્યુત વિભાર નળીમાં કોઈ વાયુ ભરવામાં આવે છે, એનોડ અને કેથોડ રાખવામાં આવે, પછી એને વોલ્ટેજ વોલ્ટેજ પાસ કરવામાં આવે, વોલ્ટેજ આપવાથી જેના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ને એના કારણે કઈ ઘટના બને છે. તો ઘટના કઈ આપવામાં આવે છે કે જ્યારે એનોડ અને કેથોડ કઈ સમથિંગ રાખવામાં આવે. સપોઝ આપણે એવું વિચારીએ કે અહીંયા એક બાજુ એનોડ છે ને એક બાજુ કેથોડ છે. સપોઝ એવું વિચારીએ કે અહીંયા વિચારીએ આપણી પાસે એનોડ છે, એનોડ એટલે પોઝિટિવ ચાર્જ હોય, આ બાજુ કેથોડ છે, કેથોડ એટલે નેગેટિવ ચાર્જ હોય. અહીંયા લખી દઈએ આપણે કેથોડ, આ બાજુ લખી દઈએ એનોડ. તો એનોડ પર પોઝિટિવ ચાર્જ છે, કેથોડ પર નેગેટિવ ચાર્જ છે. હવે એ ડિસ્ચાર્જ ટ્યુબમાં, આ ડિસ્ચાર્જ ટ્યુબનો એક ભાગ છે, તો એ ડિસ્ચાર્જ ટ્યુબ અથવા તો આપણી જે નળી છે વિદ્યુત વિભાર નળી, એ વિદ્યુત વિભાર નળીમાં આપણે અહીંયા વાયુ ભરી દઈએ અને સૌથી લાઇટેસ્ટ, સૌથી હલકામાં હલકો વાયુ ભરીએ એટલે હાઇડ્રોજન કહેવાય, કે જેનું એ હાઇડ્રોજનનું આણ્વીય દળ H2 કહેવાય. હાઇડ્રોજનને H2 સંજ્ઞા સ્વરૂપે દર્શાવાય. તો એ હાઇડ્રોજનનું દળ સૌથી ઓછામાં ઓછું હશે એવું કહી શકાય. તો આ જે વાયુ ભરેલો છે આપણે એવું લીધી H2 વાયુ. તો H2 વાયુ જ્યારે વિખંડન થાય તો બે હાઇડ્રોજન છૂટા પડશે. એમાં શું છૂટા પડે મિત્રો? હાઇડ્રોજન છૂટા પડે. આ જે હાઇડ્રોજન છે એના પર જ્યારે પ્રવાહનું વહન થાય, એના પર જ્યારે કારણ કે દરેક આપણે એવું કીધું કે કિરણો હોય તો એની પાસે પોતાની પાસે કેટલી ઊર્જા હોય. તો હાઇડ્રોજન પરમાણુ પર જ્યારે કોઈ વિકિરણ આપાત કરવામાં આવે તો એ હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય. એવા જેટલા પણ હાઇડ્રોજન હશે એ દરેક હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય મિત્રો. અને જ્યારે પણ હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો H+ આયનમાં રૂપાંતર પામે. એટલે આ જે H છે એ H+ આયન બનશે, આ H છે H+ આયનમાં રૂપાંતર થાય, H છે એનું H+ આયનમાં રૂપાંતર થાય, આ H છે એનું H+ આયનમાં રૂપાંતર થાય. એનો મતલબ કે બે પ્રકારના ચાર્જ ત્યાં પ્રોડ્યુસ થાય છે. એક પોઝિટિવ ચાર્જ પ્રોડ્યુસ થાય છે અને બીજો નેગેટિવ ચાર્જ પ્રોડ્યુસ થાય છે. તો આ હાઇડ્રોજન જે પ્લસ બને છે એ હાઇડ્રોજન પ્લસ એ કેથોડ બાજુ જશે. જેટલા પણ હાઇડ્રોજન પ્લસ હશે એ બધા કેથોડ બાજુ વહન કરશે. ઓકે, જેટલા પણ હાઇડ્રોજન પ્લસ હશે બધા કેથોડ બાજુ વહન કરશે. અને આ જે ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ વહન કરે? એનોડ બાજુ વહન કરે. તો ઇલેક્ટ્રોનનું વહન એનોડ બાજુ થશે અને પેલા H+ નું વહન કેથોડ બાજુ થશે. બે ઓપોઝિટ ચાર્જ. આપણે એવું પહેલા પણ ચર્ચા કરી હતી કે જ્યારે બે સમાન વીજભાર હોય તો બે સમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય અને વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય. તો જે પોઝિટિવ બન્યા છે H+ જેટલા પણ બન્યા છે એ બધા જ H+ કયા બાજુ જશે? તો કેથોડ બાજુ જશે. એટલે એવું કહી શકાય કે આ જે H+ બન્યા છે એની ડાયરેક્શન, એની જે દિશા છે એ એનોડ થી કેથોડ તરફ હશે. કોની? H+. તો જેટલા પણ H+ બન્યા છે એ દરેક H+ ની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય? તો એનોડ થી કેથોડ તરફ એનું વહન થશે. આ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો પ્રશ્ન છે H+ છે શું? તો આ H+ એટલે આપણો પ્રોટોન.
આ H+ એટલે જ આપણો શું થશે પ્રોટોન થશે તો આ પ્રકારે આ લોકો એક્સપેરિમેન્ટ કરી અને પ્રોટોનની શોધ કરેલી છે પણ કેટલાક ઇમ્પોર્ટન્ટ છે બીજી રીતે પણ સમજી લે કે H+ ને કેમ પ્રોટોન કહેવાય જો ધારો કે આપણી પાસે હાઇડ્રોજન હોય આવો લખાય 1H1 હાઇડ્રોજન 1H1 તો એનો મતલબ એવો થાય કે એમાં પ્રોટોનની સંખ્યા 1 છે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે ન્યુટ્રોનની સંખ્યા 0 છે પરમાણુય ભાર માઈનસ પરમાણુય ક્રમાંક જે ચેપ્ટરમાં આગળ આપણે ડિસ્કસ કરીશું A - Z લઈએ તો ન્યુટ્રોનની સંખ્યા મળે આ જે છે આપણી પ્રોટોનની સંખ્યા છે આ છે એ આપણી ઇલેક્ટ્રોનની સંખ્યા છે હવે આપણે એવું કીધું છે કે આપણો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો હાઇડ્રોજન જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો એના પર પોઝિટિવ ચાર્જ બને ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ ચાર્જ બને કારણ શું થાય કે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે વધ્યું શું હોય પ્રોટોન અને જે પ્રોટોન છે પ્રોટોનનો ચાર્જ કયો હોય પોઝિટિવ હોય પ્રોટોનનો ચાર્જ કયો હોય પોઝિટિવ હોય અહીંયા જોયું આપણે કે આ પોઝિટિવ ચાર્જ કન્ટેનિંગ જે છે એ એનોડ થી કેથોડ તરફ જાય છે ક્યાંથી ક્યાં જાય છે એનોડ થી કેથોડ તરફ અને એ જે છે એ આપણો પ્રોટોન છે એટલે પ્રોટોનનો ચાર્જ કેવો છે પોઝિટિવ તો અહીંયા H માંથી બનશે H+ તો આ જે H+ બને છે એને આપણે કહેવાય પ્રોટોન કારણ કે H+ માં ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે ન્યુટ્રોન તો નથી માત્ર ને માત્ર એક શું વધે છે પ્રોટોન વધે છે એટલા માટે H+ ને જ આપણે શું કહીશું પ્રોટોન પણ કહેવાય અથવા બીજું કહેવું હોય તો એને હાઇડ્રોજન આયન તરીકે ઓળખવામાં આવે આ બે નામ છે યા તો એને હાઇડ્રોજન આયન પણ કહેવાય અથવા એને કહી શકવું હોય તો શું કહેવાશે મિત્રો પ્રોટોન કહેવાય તો આ પ્રકારે ગોલ્ડસ્ટાઇન અથવા તો ગોલ્ડસ્મિથ અથવા ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ માટેના કેટલાક બેઝિક્સ આપ્યા પણ બેઝિક્સ નહીં પ્રોટોનની શોધ કરી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આમાં અને કેથોડ કિરણોમાં ડિફરન્સ શું છે જનરલી આ પણ કિરણો કેવા હોય જો તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરી રાખો મિત્રો તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ કણો પણ વિચલન પામે છે કેથોડ કિરણો પણ વિચલન પામતા હતા આ કણો પણ વિચલન પામે છે કોની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પણ જો વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય તો એના વિચલન પર કોઈ અસર થતી અથવા તો એનું વિચલન થતું નથી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે એનોડ આ કિરણો છે જે એનોડમાંથી કેથોડમાં નીકળેલા છે આ કિરણોને એનોડ કિરણો તરીકે પણ ઓળખી શકાય અમને યા તો એનોડ કિરણો પણ કહેવાય છે અથવા બીજું કેવું હોય તો એના માટે બીજો શબ્દ વપરાય છે કેનાલ કિરણો કેનાલ રેઝ મિત્રો શબ્દ યાદ રાખજો એને બીજું કેનાલ રેઝ અથવા તો કેનાલ કિરણો તરીકે પણ ઓળખી શકાય છે એનોડ રેઝ કહેવાય અથવા તો એને કેનાલ રેઝ તરીકે ઓળખવામાં આવે કેનાલ કિરણો કહેવાય તો એનોડ કિરણ અથવા તો જે કેનાલ કિરણ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે ક્યાં જાય છે તો એનોડમાંથી ઉત્પન્ન થાય છે ને કેથોડમાં જાય છે એનોડ તરફ એનોડ માંથી નથી કહેતા આપણે એનોડ તરફથી કારણ કે આ એક્ચ્યુઅલી એનોડ માંથી ઉત્પન્ન થવાને કારણે એવું એના કરતા એવું કહી શકાય કે પેલો જે ધન આયન બન્યો છે એ ધન આયન જ્યારે પેલા કેથોડ બાજુ વહન કરે છે એ જે ધન આયન છે એને આપણે શું કીધું છે પ્રોટોન તો કે થોડું આપણે લોજિક લગાવીએ મિત્રો લોજિક એવું લગાવવાનું છે કે ધારો કે તમે હાઇડ્રોજનની જગ્યાએ બીજો કોઈ વાયુ રાખ્યો હોત તો સમજ રહે અગર જો આપણે હાઇડ્રોજનની જગ્યાએ બીજો કોઈ વાયુ રાખ્યો હોત તો શું આ ઘટના બને ખરા પ્રશ્ન આ છે તો ગોલ્ડસ્ટાઇને જે એક્સપેરિમેન્ટ કરેલો છે તે યાદ રાખજો કે અંદર હાઇડ્રોજન વાયુ રાખીને પસાર કર્યો છે તો કહી શકાય કે જેટલો હાઇડ્રોજન વધારે હશે એટલા H+ વધારે બનશે જેટલા હાઇડ્રોજન વધારે હશે જેટલા હાઇડ્રોજન વધારે હશે જેટલા હાઇડ્રોજનની સંખ્યા વધારે હશે એટલા H+ આયન વધારે બનશે અને એ H+ આયનનું કેથોડ તરફનું વહનની સંખ્યામાં પણ વધારો થશે અહીંયા એવું કહેવાય છે કે આ જે એનોડ કિરણો છે એ એનોડ કિરણો એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો વાયુના સ્વભાવ પર આધાર રાખે છે અથવા તો એવું કહી શકાય કે તમે કયો વાયુ અંદર ભરેલો છે એના પર આધાર રાખે છે જ્યારે કેથોડ કિરણો એ વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો એકદમ મગજમાં રાખજો ખાસ કે જ્યારે પણ કેથોડ કિરણો અને એનોડ કિરણોના ડિફરન્સની વાત કરવામાં આવે તો બંને એકબીજાથી ઓપોઝિટ છે મોટા ભાગની બધી વસ્તુઓ એના સિવાયની બાકીની વસ્તુઓ એકબીજાથી ઓપોઝિટ છે ચલો કેથોડ કિરણો હોય તો કેથોડ કિરણોનું વહન ક્યાંથી થાય કેથોડથી એનોડ તરફ થાય એનોડ તરફથી કેથોડ તરફ થાય ચાર્જ તો બંનેનો ઓપોઝિટ છે
કેથોડ કિરણો નેગેટિવ ચાર્જ કન્ટેનિંગ છે, એનોડ રેઝ અથવા તો કેનાલ રેઝ જે છે એ પોઝિટિવ ચાર્જ કન્ટેનિંગ છે. આ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ એટલે કોણ? એનોડ કિરણો વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, જ્યારે કેથોડ કિરણો વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. તથા એના સિવાય જ્યારે એનોડ કિરણો માટે આપણે કદાચ યાદ હોય તો વીજભાર અપોન દળ E/me રેશિયો શોધ્યો હતો. આ વીજભાર અપોન દળનો જે ગુણોત્તર છે એ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, પણ કોના માટે? એનોડ કિરણો અથવા તો કેનાલ કિરણો માટે, જે કેથોડ કિરણો માટે આધાર રાખતો નથી. ઓકે, તો આ બધી જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે મિત્રો એ એનોડ કિરણો વિશેની ચર્ચા છે. એનો મતલબ કે એનોડ કિરણો અને કેથોડ કિરણો ઓલમોસ્ટ એકબીજાને ઓપોઝિટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે બધા ખાસ ક્વેશ્ચન પણ પૂછાતા નથી. એના સિવાય જેમ ઇલેક્ટ્રોનની શોધ થઈ, પ્રોટોનની શોધ થઈ, એમ ન્યુટ્રોન, જેને સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવે, ન્યુટ્રોનની પણ શોધ થઈ છે. અને ન્યુટ્રોનની શોધ માટે ચેડવિક નામના વૈજ્ઞાનિકે કેટલાક એક્સપેરિમેન્ટ કરેલા છે. આપણે ફરી યાદ કરીએ કે ઇલેક્ટ્રોનની શોધ ભણ્યા હતા મિત્રો. ઇલેક્ટ્રોનની શોધ માટે જે થોમ્સનને બિરુદ આપેલું છે. જનરલી એના એક્સપેરિમેન્ટ્સ બીજા બધા સાયન્ટિસ્ટે કરેલા છે. જે પ્રોટોન છે તો પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટાઇન અથવા તો ગોલ્ડસ્મિથ પણ કોઈ જગ્યાએ નામ લખેલું, ગોલ્ડસ્ટીન નામ લખેલું હોય એને બિરદાવવામાં આવે છે. જે ન્યુટ્રોન છે, ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. હવે ન્યુટ્રોનની શોધ માટે એકચ્યુઅલી જે ન્યુટ્રોન હોય એ ચાર્જલેસ હોય, એનો મતલબ કે વીજભાર રહિત છે. કેવો છે? વીજભાર રહિત. આપણે અહીંયા જોયું કે પ્રોટોન હોય તો પોઝિટિવ ચાર્જ કન્ટેનિંગ હોય, ઇલેક્ટ્રોન હોય મતલબ તો નેગેટિવ ચાર્જ કન્ટેનિંગ હોય, પણ અહીંયા જે ન્યુટ્રોન છે ને વીજભાર જોવા મળતો નથી. એટલે એવું કહી શકાય કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. તો જનરલી જો ચાર્જ આપણને પૂછાય, આપણે એના વીજભાર કેટલા છે આ વગેરે પણ લખીએ છીએ, એ પણ શીખવાડી દઈશું. પણ પહેલા એ છે કે ન્યુટ્રોન છે એને કોઈ વીજભાર જોવા મળતો નથી. અને એને એક્સપેરિમેન્ટ કરવા માટે ચેડવિક નામના વૈજ્ઞાનિકે એક એક્સપેરિમેન્ટ કરેલો છે. અને એ એક્સપેરિમેન્ટ કરવા માટે બેરિલિયમના, જે બેરિલિયમ આવે Be, એ બેરિલિયમ ધાતુ પર અથવા તો બેરિલિયમના પાતળા વરખ પર 12 થી આલ્ફા કણોનો મારો કરવો પડશે. શું કરેલું છે? બેરિલિયમના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો કરવાને કારણે એમાંથી કેટલાક વિદ્યુતીય રીતે તટસ્થ એવા ઘટક કણો નીકળ્યા છે. એ વિદ્યુત રીતે તટસ્થ ઘટક કણો એટલે જ આપણે શું કહેવાય? તો ન્યુટ્રોન કહેવાય. એકચ્યુઅલમાં આ જે બેરિલિયમ છે એ બેરિલિયમ એ કયા નંબરનું પરમાણુ છે મિત્રો? હાઇડ્રોજન. એટલે આપણે પહેલા પણ ચર્ચા કરી હતી લાસ્ટ ક્લાસમાં કે સૌથી પહેલા આવર્ત કોષ્ટકમાં 1 થી 30 સુધીના તત્વોના પરમાણ્વીય ક્રમાંક આપણને આવડવા જરૂરી છે, જે આપણને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. જેમ કે બેરિલિયમ પહેલું હાઇડ્રોજન આવે, બીજું હિલિયમ આવે, ત્રીજું લિથિયમ આવે, ચોથું બેરિલિયમ આવે. તો એ બેરિલિયમમાં જે આલ્ફા કણોનો મારો કરેલો છે, આલ્ફા કણો એટલે હિલિયમ ન્યુક્લિયસ આવે 2He+2 આવો છે. એને કહેવાય હિલિયમ ન્યુક્લિયસ ને 4 લખી દઈએ. એ સમજીશું આપણે. તો એ આલ્ફા કણો અથવા હિલિયમ ન્યુક્લિયસનો જ્યારે મારો કરવામાં આવે કોના પર? બેરિલિયમના પાતળા વરખ પર. તો પછી કેટલા ચાર્જલેસ, ચાર્જ વગરના વીજભાર રહિત કણો ઉત્પન્ન થાય છે અથવા ઘટક કણો ઉત્પન્ન થાય છે. એ ઘટક કણોને ચેડવિકે ન્યુટ્રોન તરીકે નામ આપ્યું. એકચ્યુઅલમાં આ જે ન્યુટ્રોન છે જે તે સમયે જ્યારે એક્સપેરિમેન્ટ થતા હતા એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, પહેલા તો ન્યુટ્રોનની કોઈ શોધ જ નથી થયેલી મિત્રો. પણ જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ છે તો એ વખતે પરમાણુમાં એના જે વજનનું બેલેન્સ નહોતું થતું મિત્રો. અને વજનનું બેલેન્સ નહોતું થતું એટલે ત્યાં સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોને એવું મગજમાં તો હતું કે કોઈ હજી બીજો કોઈ પરમાણુ છે, ભલે એનો વીજભાર નથી પણ એવો કોઈ પરમાણુ છે કે જે હજી પેલા પરમાણુમાં હાજર છે અને જે દળ ધરાવે છે. એ ધીમે ધીમે જતા ચેડવિકે શોધ્યો છે અને એને એ પરમાણુ શેના તરીકે ઓળખાયો? ન્યુટ્રોન તરીકે ઓળખાયો છે. ઓકે, તો મિત્રો આ બેઝિક આપણે કન્સેપ્ટ થોડો સમજી શક્યા છીએ. અહીંયા ઇલેક્ટ્રોન કોને કહેવાય, પ્રોટોન કોને કહેવાય. યાદ રાખજો મિત્રો, પ્રોટોન એટલે જ એનોડ કિરણ, એટલે જ કેનાલ કિરણ, અને એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એનો વીજભાર અને દળનો ગુણોત્તર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. બાકી ઓપોઝિટ, એની ડાયરેક્શન ક્યાંથી ક્યાં જાય? તો એનોડથી કેથોડ તરફ જાય. વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ વિચલન થતું નથી, સીધી લીટીમાં ગતિ કરે. હાજરી હોય તો વિચલન પામે છે. વિચલનના કારણો પણ આપણે ભણી ગયા છીએ, કયા કયા કારણો આવે. એ જ કારણો છે અહીંયા પણ આવશે. ઓકે, તો ફટાફટ સ્પીડમાં નોટબુકમાં નોટ કરી દઈશ.
તો મિત્રો જે પ્રમાણે આપણે ચર્ચા કરી કે ઇલેક્ટ્રોન કોને કહેવાશે, પ્રોટોન કોને કહેવાય, ન્યુટ્રોન કોને કહેવાય અથવા એની શોધ કોને કોને કરેલી છે, તો આ જે કણો છે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, તેને પરમાણુના મૂળભૂત કણો તરીકે ઓળખવામાં આવે છે. એને પરમાણુના મૂળભૂત કણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે મૂળભૂત કણો છે એ દરેક મૂળભૂત કણોની સંજ્ઞા શું આવશે, પછી એ મૂળભૂત કણોના દળ કેટલા હોય, એના વીજભાર કેટલા હોય, નિરપેક્ષ ભાર કેટલા હોય, સાપેક્ષ ભાર કેટલા હોય, એના વિશેની થોડી ચર્ચા કરીએ. તો આપણી પાસે આ જે મૂળભૂત કણો છે મિત્રો, એ મૂળભૂત કણોમાં આપણે લખી દઈએ કે આપણી પાસે જે મૂળભૂત કણો છે એ મૂળભૂત કણો કયા કયા છે. તો મૂળભૂત કણોમાં પહેલું કહી દઈએ આપણે, ધારો કે આપણી પાસે ઇલેક્ટ્રોન છે. મૂળભૂત કણો છે એમાં પહેલો કણ છે આપણી પાસે કોણ, તો ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોન છે એની જો સંજ્ઞાની ચર્ચા કરીએ કે ભાઈ ચલો ઇલેક્ટ્રોનની સંજ્ઞા શું થશે, તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા માટે E લખી શકાય મિત્રો. ઇલેક્ટ્રોનની શેના વડે દર્શાવાય, E વડે દર્શાવાય. હવે એનો નિરપેક્ષ ભાર કેટલો થશે કે આપણે એ ચર્ચા કરવાની છે. નિરપેક્ષ ભાર, અને એ નિરપેક્ષ ભાર છે એ કુલંબમાં મેઝર કરી લઈએ આપણે. કુલંબ માટે સંજ્ઞા આવશે C. તો જનરલી નિરપેક્ષ એટલે શું કે પોતાનો કયો ભાર, સાપેક્ષ બે પ્રકારના ભાર આવે, નિરપેક્ષ ભાર આવશે અને બીજો આવશે સાપેક્ષ ભાર. બીજો કયો આવશે મિત્રો, સાપેક્ષ ભાર. અને એક વસ્તુ શોધીશું આપણે, એ જે તે ઘટક કણનું દળ કેટલું છે અને એ દળ આપેલા છે આપણને કિલોગ્રામમાં. તો પ્રશ્ન એ છે કે મૂળભૂત કણ ઇલેક્ટ્રોન હોય એની સંજ્ઞા E હોય, એનું નિરપેક્ષ ભાર, સાપેક્ષ અને નિરપેક્ષ ભાર એટલે શું? સાપેક્ષ એટલે પ્રોટોન, આપણે એવું કહીએ કે પરમાણુ હોય તો પરમાણુમાં વીજભારિત કણોની જો વાત કરવામાં આવે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. ન્યુટ્રોનને કોઈ વીજભાર જોવા મળતો નથી. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એને એકબીજા સાથે સરખાવવામાં આવે, અને સરખાવવાને કારણે જે એકબીજાને સરખાવીને જે વીજભાર નક્કી કરવામાં આવે એને કહેવાય સાપેક્ષ, રિલેટિવ કહેવાય. અને આ જે હોય ને નિરપેક્ષ ભાર, જે કયા એકમમાં માપવામાં, કુલંબ, જે વીજભારનો એકમ છે. તો અહીંયા જ્યારે નિરપેક્ષ ભારની વાત કરીએ તો 1.6022 into 10⁻⁻19 કુલંબ. પણ ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત છે એટલા માટે આગળ અહીંયા માઈનસ દર્શાવવામાં આવશે. ઓકે, એ જ પ્રમાણે આપણે બીજી વાત કરીએ, આ ચર્ચા પછી કરીએ આપણે. ઇલેક્ટ્રોન પછી બીજો પરમાણુ છે, અથવા બીજો પરમાણુ બીજો ઘટક કણ છે આપણો પ્રોટોન. પ્રોટોનને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, P સંજ્ઞા વડે દર્શાવાશે. એના જો ભારની વાત કરવામાં આવે, એના જો નિરપેક્ષ ભારની વાત કરવામાં આવે તો પ્લસ 1.6022 into 10⁻⁻19 કુલંબ થાય. તો તમે જોઈ શકો બંનેના વીજભારના મૂલ્યો સરખા છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના જે વીજભારના મૂલ્યો છે બંને સેમ છે મિત્રો, પણ એક નેગેટિવ છે તો બીજું પોઝિટિવ છે. તો જો આને આની સાપેક્ષમાં કહેવામાં આવે તો -1 થાય, અને આને કહેવામાં આવે તો +1 થાય. તો આનો સાપેક્ષ ભાર -1 થશે, આનો સાપેક્ષ ભાર +1 થાય છે. એટલા માટે જ કહીએ છીએ મિત્રો આપણે કે જો ઇલેક્ટ્રોન હોય તો એ નીચે લખી દઈએ આપણે, ઇલેક્ટ્રોનની ઉપર માઈનસ લખાય છે અને પ્રોટોનની ઉપર પ્લસ લખાય છે, આવું લખાય છે. ઇલેક્ટ્રોનનો જે સાપેક્ષ ભાર છે -1 છે, પ્રોટોનનો સાપેક્ષ ભાર +1 છે. હવે વાત આવે એના દળની. તો ઇલેક્ટ્રોનના દળની વાત કરીએ તો આપણે કદાચ ઇલેક્ટ્રોનનું દળ આપણને યાદ હોય તો ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ E E/E/me વડે દર્શાવેલું છે. મિલિકન બુંદ એક્સપેરિમેન્ટ, મિલિકન ઓઇલ સ્પોટ જે એક્સપેરિમેન્ટ છે એના દ્વારા આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન શોધ્યું છે મિત્રો. તો એ માસ ઓફ ઇલેક્ટ્રોનનું જો એક્ઝેક્ટ વેલ્યુની વાત કરવામાં આવે તો 9.10939 into 10⁻⁻31 કિલોગ્રામ. આટલું એક્ઝેક્ટ એનું દળ છે. પણ જનરલ કેલ્ક્યુલેશનમાં આપણે યા તો 9.1 લઈ શકીએ છીએ, તો 9.1 into 10⁻31 કિલોગ્રામ પણ યુઝ કરી શકો જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે. તો યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનનું દળ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી જગ્યાએ આપણે કામ આવશે અને યાદ જ રાખવાનું છે. એને ફરજિયાત યાદ રાખવાનું છે મિત્રો. ઘણા બધા MCQ સોલ્વ કરવા માટે ઘણા બધા એક્ઝામ્પલ્સ આગળ આવશે જેની ચર્ચા કરીશું, અને એ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ઇલેક્ટ્રોનના દળની આપણને જરૂર પડશે. અને એ ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ રાખવાનું છે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 into 10⁻31 કિલોગ્રામ. હવે જો પ્રોટોનના દળની વાત કરીએ તો પ્રોટોનનું દળ જો એક્ઝેક્ટ વેલ્યુ કહેવામાં આવે તો 1.67 આમ તો મિત્રો એવું લખાય છે કે 1.67
into 10⁻⁻27 કિલોગ્રામ આટલું લખાય જનરલી જ્યારે કેલ્ક્યુલેશનમાં યુઝ કરતા હોઈએ ત્યારે જ્યારે પણ કેલ્ક્યુલેશનમાં યુઝ કરતા હોઈએ મિત્રો તો યાદ રાખજો કે એનું વેલ્યુ યાદ રાખવાનું 1.67 into 10⁻⁻27 પણ જ્યારે એના એક્ઝેક્ટ વેલ્યુની ચર્ચા કરી તો એક્ઝેક્ટ વેલ્યુ છે 1.67262 આનું એક્ઝેક્ટ વેલ્યુ છે કોનું તો પ્રોટોનનું તો પ્રોટોન ને કઈ સંજ્ઞા વડે દર્શાવાય એનો નિરપેક્ષ ભાર કયો સાપેક્ષ ભાર કયો એનું દળ કયો સમજણ પડી જ્યારે જ્યારે આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરતા હોઈએ તો આટલું યુઝ કરીશું મિત્રો 1.67 into 10⁻⁻27 આ જે છે કેલ્ક્યુલેશન માટે છે આ જે છે કેલ્ક્યુલેશન માટે છે આપણે જનરલી યાદ રાખવાનું છે તો ઇલેક્ટ્રોનની ચર્ચા કરી પ્રોટોનની ચર્ચા કરી તો ત્રીજો આપણો જે કણ છે એને કહીએ આપણે ન્યુટ્રોન એ ન્યુટ્રોન ને કઈ સંજ્ઞા વડે દર્શાવાશે સ્મોલ n વડે દર્શાવાય ચલો જોઈએ હવે ન્યુટ્રોનનો નિરપેક્ષ ભાર કેટલો થશે તો 0 લખાશે મિત્રો એનો જે નિરપેક્ષ ભાર છે એનું મૂલ્ય કેટલું લખાય 0 કારણ શું કારણ કે ન્યુટ્રોનને કોઈ વીજભાર જોવા મળતો નથી એટલે ન્યુટ્રોનની સંજ્ઞા આવશે ને 0 ઉપર પણ દર્શાવી શકાય તટસ્થ અને કોઈ વીજભાર જોવા મળતો નથી તો નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ અને ન્યુટ્રલ અથવા તો તટસ્થ તો આના પરથી વિચારી શકાય મિત્રો કે કોઈ પણ પરમાણુ હોય પરમાણુની અંદર પ્રોટોન છે ઇલેક્ટ્રોન છે ન્યુટ્રોન છે આપણે એવું કહીએ ચાલો તો એક પરમાણુ છે એમાં પ્રોટોન પણ છે ન્યુટ્રોન પણ છે અને ઇલેક્ટ્રોન પણ છે ક્યાં ગોઠવાયેલા છે આપણને અત્યારે ખબર નથી એના માટે વિવિધ પ્રકારના મોડેલ્સ આપણે ભણીશું કે પ્રોટોન ક્યાં ગોઠવાયેલા હોય ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા હોય ન્યુટ્રોન ક્યાં ગોઠવાયેલા હોય એ તો પછીનો પ્રશ્ન છે વિવિધ પ્રકારના મોડેલ્સ આપણે નેક્સ્ટ ભણવાના છે પણ એના પહેલા આ જે ત્રણ ઘટક કણો ગોઠવાયેલા છે એમાંથી કયા ઘટક કણો એવા છે કે જે વીજભાર માટે જવાબદાર છે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન કયા ઘટક કણો એવા છે કે જે દળ માટે જવાબદાર છે દળ તો બધાને હોય ઇલેક્ટ્રોન ને છે પ્રોટોન ને છે તો પ્રમાણે ન્યુટ્રોન એ સાપેક્ષ ભાર પણ 0 થઈ જાય એ પ્રમાણે ન્યુટ્રોનનું દળ કેટલું થાય તો ન્યુટ્રોનનું દળ પણ લખાશે 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ આનું પણ એ જ છે 1.67 into 10⁻⁻27 1.67 into 10 પણ અહીંયા જે આપણે 262 લખ્યું છે પેલામાં 493 493 જે પાછળ લખી દી આપણે 493 અહીંયા લખ્યું છે 262 થોડો ડિફરન્સ જોઈ શકો તમે ઘણી વાર ક્વેશ્ચન કદાચ પૂછાઈ પણ શકે કે ધારો કે આપણે એવું કહીએ કે છે ઓકે પણ આનું જો એપ્રોક્સ તમે કેલ્ક્યુલેશન માટે કદાચ ક્યાંય વેલ્યુની જરૂર પડે તો 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ જ આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરવાનું છે આ કોનું દળ છે ન્યુટ્રોન હવે પ્રશ્ન એ થાય કે ત્રણે ત્રણ જે ઘટક કણો આપ્યા છે એમાં કોનું દળ સૌથી વધારે છે કોનું દળ સૌથી ઓછું છે તો ઇલેક્ટ્રોનની 10⁻31 પાવર છે 10⁻27 પાવર 10⁻27 પાવર તો આનું દળ એ સૌથી ઓછું છે આ બંનેની સાપેક્ષમાં આ બંનેના દળ એપ્રોક્સિમેટલી સેમ છે પણ અહીંયા 262 છે અહીંયા 493 છે એટલે 493 વાળું થોડું વધારે છે એટલે જો દળ લખવામાં આવે કે ઘટક કણોના દળ તો ઘટક કણોના દળનો જો ક્રમ લખવામાં આવે તો એ ઘટક કણોના દળનો ક્રમ કંઈક આ રીતે લખી શકાય મિત્રો કે ન્યુટ્રોનનું દળ સૌથી વધારે છે પછી પ્રોટોન હોય અને લાસ્ટમાં ઇલેક્ટ્રોન આવશે સૌથી વજનમાં જો હલકામાં હલકો કણ હોય તો કોણ આવશે ઇલેક્ટ્રોન આવશે ઓકે તો આ જે બેઝિક ઇન્ફોર્મેશન આપણે અત્યાર સુધી ભણી ગયા પ્રોટોન કોને કહેવાય ઇલેક્ટ્રોન કોને કહેવાય ન્યુટ્રોન કોને કહેવાય કઈ રીતે શોધ્યા છે કોણે શોધ્યા છે એના સાપેક્ષ ભાર કેટલા નિરપેક્ષ ભાર કેટલા એના દળ કેટલા અને કઈ સંજ્ઞા વડે દર્શાવાય આ બેઝિક્સ પણ જેમ જેમ આગળ જતા જઈએ મિત્રો એમ વિવિધ પ્રકારના મોડેલ્સ પણ રજૂ થતા ગયા કારણ કે એ મોડેલ્સ એટલા માટે જરૂરી હતા કે આ જે પરમાણુ ભેગા થઈને અણુ બને છે તો એના વચ્ચે આકર્ષણ અપાકર્ષણનો સ્વભાવ વિવિધ પ્રકારના મોડેલને આધારે રજૂ થયો તો એના માટે જે થોમ્સન મોડેલનો અભ્યાસ કરીશું મિત્રો આપણે રુથરફોર્ડ અભ્યાસ કરીશું એના માટે બોહરના મોડેલનો અભ્યાસ કરીશું બટ अभी इतने तक ही रखते हैं फटाफट सब स्टूडेंट्स नोटबुक में नोट डाउन कर लो इसको तो આ બધા જ વેલ્યુ આપણે યાદ રાખવાના છે મિત્રો કામના છે ક્યાંક ને ક્યાંક તમને કામ આવશે ઓકે ફટાફટ નોટ ડાઉન કરી લઈશું